કેશોદમાં લુખાઓને પોલીસનો ખોફ રહ્યો નથી, જેની સાક્ષી પૂરતી ઘટનાઓ રોજનો ઘટનાક્રમ બની ગયો છે. ભોગ બનનાર પીડિત ફરિયાદ કરવા માંગે તો ગુનો ન નોંધવામાં આવતા આવારાગર્દી કરતા ઇસમોને છૂટો દૂર મળી ગયો છે. ચેટીચાંદના દિવસે ચાર ચોકમાં વેપારી પર હુમલામાં વચ્ચે પડતા યુવાન ઇજાગ્રસ્ત થતા સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો. હજુ સુધી ટ્રિપલ સવારી બાઇક સવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તો બીજા કિસ્સામાં સાસુ વહુને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો. ત્યારે ગુનો ન નોંધાતા ડીઆઈજી સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે આજે રાત્રે કોલેજ રોડ પર શોપિંગ મોલમાં વેપારી પિતા પુત્ર ઉપર હુમલો કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. મારું નામ સુમિત જગદીશભાઈ ખાણિયા છે. મારી એક દુકાન કરિયાણાની છે જે ધાવમાર્ટ નામે છે, અજાબ રોડ ઉપર આવેલી છે. ત્યાં મણીલાલ પરમાર એક નિવૃત્ત જમાદાર છે. એ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં પોતાનો ઘર વખરી સામાન લેતા હતા અને એના જે પુત્ર છે જેનું નામ છે સંજયભાઈ પરમાર, એ પણ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં માલ લેતા હતા. અને 2-2.5 વર્ષ થયા અને મેં એની પાસેથી ઉધારીના પૈસા માંગતા, જે 5,000 જે આસપાસ જેટલી કિંમત છે એ માંગતા ઉશ્કેરાય એણે મારી દુકાન પર જ મને ગાળો દીધી, મને અધિક્કાર્યો અને એક વ્યક્તિ જેનું નામ છે રતિલાલભાઈ સોંદરવા, જેને ફોન કરી બોલાવી અને મારા દુકાનને માંથી માલ ફેંક્યો છે, મને માર માર્યો છે. મારા ફાધર જે છોડાવતા હતા એ ભાઈને, તો વચ્ચે પડતા મારા ફાધરને પણ માર્યું છે. મારા ફાધર પણ રિટાયર શિક્ષક છે, એની પણ કોઈ લાજ શરમ રાખી નથી અને આ રીતે આખી ઘટનામાં થઈ છે, જેની જાણ મેં કેશોદ પોલીસ સ્ટેશને કરી છે.